ભુજ શહેરના ભીડગેટ નજીક આવેલ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય। ભુજ શહેરનો આ ભીડગેટ વિસ્તાર નજીક આવેલો ઠોઠાવાડી વંડી વિસ્તાર અને લોહાર ચકલા વિસ્તાર, જ્યાં નગરપાલિકા દ્વારા ક્યારેય પણ સફાઈ કરવામાં આવતી નથી। ખાસ કરીને નગરપાલિકાનો ટ્રેક્ટર આવે, એકાદ બે ટોપલી ભરી અને ચાલ્યા જાય। અહીં કાયમી ગંદકી પ્રવર્તે છે। હવે રોડ પર જે આવવા જવાનો માર્ગ છે એ પણ બંધ થઈ ગયો છે, એના ઉપર પણ કચરાના ઢગલા થઈ ગયા છે। આ વિસ્તારના જાગૃત નગરસેવકોને મારી બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે કે આ વિસ્તારમાં સફાઈ કરાવો। આવતા જતા લોકો ફિટકાર વરસાવે છે કે આ શું છે, આવી ગંદકી। આજે આપણે ભુજ શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવું છે, તો આવી રીતે કેમ ચાલશે? અત્યારે કચરાના ઢગલા પડ્યા છે, કોઈ પણ ઉપાડતું નથી, તંત્ર કોઈ દાદ દેતું નથી, અમારા જેવા સામાજિક કાર્યકરોની પણ વાત કોઈ સાંભળતું નથી। વિચાર કરજો, આ વિસ્તારનો તમે હાલવા ચાલવાની જગ્યા નથી, માણસો કોઈ ચાલી નથી શકતા, એટલી ગંદકી પડી છે। અને ચોમાસામાં આ વિસ્તારનો એક એવો કોર્નર છે, ત્યાં પાણી સતત વરસાદી પાણી ભરાઈ જાય, અને જ્યારે પણ વરસાદ પડે ત્યારે પાણી 8 દિવસ સુધી સતત રહે અને એના ઉપર મચ્છર પણ થાય। તો મારી તંત્રને નમ્ર વિનંતી છે અને આ વિસ્તારના જાગૃત નગરસેવકોને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ વિસ્તારમાં સફાઈ તો કરાવો। આવનાર જનાર લોકો એટલા નારાજ થાય છે કે આ કેવી ગંદકી, આ કેમ તમે બેસો છો, પણ કોઈ કહેવાવાળું નથી અને કોઈ કરતું નથી। તો મારો જો આ અવાજ આપની સુધી પહોંચ્યો હોય તો આ વિસ્તારમાં આવી રૂબરૂ જોઈ જજો અને સફાઈ કરાવજો, એવી આપને બે હાથ જોડીને વિનંતી છે।